ચૂંટણી પત્તાની સાથે જ જિગ્નેશ મેવાણી ફરી પોલીસના હોશ ઉડાવશે। મેવાણીએ થોડા મહિના પહેલા જ પોલીસ અધિકારીઓનો દારૂ અને ડ્રગ્સ મામલે ઉધડો લીધો હતો અને સેંકડો લોકો સાથે પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાને ઘેરી લીધા હતા અને હવે ફરી વખત જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે પોલીસ માટે અને ચૂંટણી પૂરી થતાની સાથે જ મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે। સાથે જ મેવાણીએ પોલીસ માટે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે પોલીસ પ્રશાસનના મિત્રો આટલી સરકારની ચાપલૂસી ન કરશે કારણ કે કાળનું ચક્ર ફરશે અને આજે નહીં તો કાલે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે તમારા બધાના ફાંકા નીકળી જવાના છે। સાંભળો જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે। છૂટી ગઈ તો મારું સન્માન જળવાશે, તો મારું અહીંયા આવું લેખી લાગશે અને નગરપાલિકા આપણી બનશે। નગરપાલિકા આપણી બનશે તો હું વચ્ચે ઉભો રહીને કહીશ હવે આ ગંદા પાણીના નિકાલનું કામ કરો। એ પછી ના થાય હું કોઈ દાડો રિસાઈને ભાઈને કહું ને કે તમે મને બોલાયો તો હવે આ વિસ્તારમાં કામ થયું નથી, એ મારી ભેગા આવે અને ચૂંટાયેલા લોકોને કહે કે વાત બરાબર છે, કામ પૂરું કરો। એટલે સૌ પ્રથમ તો ગીતાબેન નાઈ, શારદાબેન ગોહિલ, નંદકુમારભાઈ પરમાર, લુણાજી બોચિયા, વર્ષાબેન ચૌહાણ, દારસીબેન ઠાકોર આ ઉમેદવારોના બદલે 1 મિનિટ માટે આ તમારો દીકરો, આ તમારો ભાઈ તમારા આત્મસન્માનની લડત પૂરી પ્રમાણિકતાથી આખા ગુજરાત અને દેશના ખૂણે ખૂણે જઈને લડે છે એવું જો તમારો આત્મા કહે તો મેં ફોર્મ ભર્યું છે એ પ્રમાણેનું મતદાન કરજો। આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી। મેં અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય અને કેવા ટકાટક તમે વોટ આપો, 10 વાગ્યા પહેલા 10 વાગ્યાને 1 મિનિટ ના થાય મારી બહેનો અને માતાઓનો હાથ જોડું છું, હાથ જોડ્યા તમને 10 વાગ્યા પહેલા આ તમામ ઉમેદવારો માટે એકદમ સચોટ તમે વોટિંગ કરી દો, હાથના નિશાન પર, પંજાના નિશાન પર। પછી નિરાંતે તમારી જોડે વાત કરવા માટે ફરી એકવાર આવીશ। આજે મોંઘવારી એવી ચરમસીમા ઉપર પહોંચી, આ ગટરના ગંદા પાણીનો પ્રશ્ન હોય કે આ વિસ્તારમાં વ્યસનના જે દૂષણો ચાલી રહ્યા છે એનો પ્રશ્ન હોય, એ તો છે જ। આટલી બધી બહેનો જ્યારે બેઠી છે ત્યારે ખાસ કહું કે જે સરકારે તમારો ગેસનો બાટલો 400માંથી 600 કર્યો, પછી 800 કર્યો, આજે 950 1000 પહોંચાડ્યો, જે સરકારે ફરી તમે એનું બટન દબાવો તો લખી રાખો આગળ જતા 1500 રૂપિયા આપશે। હું આ વિસ્તારમાંથી ચૂંટાયેલો હોઉં અને દર વર્ષે 20 ખોટા કેસ કરું, 5 વર્ષમાં હું ખોટા કેસ કરું અને ફેર તમે મને ચૂંટી લાવો તો બીજા વર્ષે દર વર્ષે કેસ ચાલુ કરું ખોટા કરવાના। સાચું ખોટું? તો જે સરકારે તમારા ગેસના બાટલાને 400માંથી 1000 પહોંચાડ્યો, હજી તમે એનું બટન દબાવો તો શું થશે? મોત આવવાનું કે નહીં? મોત આવવાનું કે નહીં? 1000માંથી 1200 1500 પહોંચાડશે કે નહીં? અને જાણકાર માણસોનું એવું કેવું છે કે ચૂંટણી પતવાનું મહિના દિવસમાં તમે જોજો કઈ કઈ વસ્તુઓમાં, પેટ્રોલમાં, ડીઝલમાં, ગેસમાં, રાશનમાં ભાવ વધે છે એને તમે જોઈ લેજો। આ રહ્યું વડગામના, રહ્યું થરા ક્યાં આવ્યું છે, સેલ મારીને 2 કલાકમાં આવી જઈશું, આપણે ચર્ચા કરીશું। બીજું કઈ એ શક્તિઓ છે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવા માંગે છે? તમે જાણો જ છો, તમે જાણો જ છો। આજ ભારતીય જનતા પાર્ટીના માણસો ના એમને આદિવાસી, ઓબીસી, દલિતોને મળનારી અનામત પસંદ છે, ના એમના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પસંદ છે। 14મી એપ્રિલ સિવાય 14મી એપ્રિલ પસંદ હોય પાછા, 14મી એપ્રિલ સિવાય ડોક્ટર આંબેડકર પસંદ નથી। ના દલિત, આદિવાસી, ઓબીસીને મળનારી અનામત પસંદ છે, ના
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ પસંદ છે. તો જે બંધારણ વિરોધી હોય, અનામત વિરોધી હોય, આંબેડકર વિરોધી હોય, એ ભારતીય જનતા પાર્ટીના કમળનું બટન એક પણ આદિવાસી, ઓબીસી અને દલિત જિંદગીમાં દબાવી શકે નહીં તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમના બંધારણનું અપમાન કહેવાય. આનાથી વિશેષ આપણે શું સમજવાનું રહ્યું? આટલી મોટી સંખ્યામાં તમે છો અને ગઈકાલ રાત્રે મેસેજ કર્યો ને તમે આવીને ઉભા રહ્યા છો. હું તમને નતમસ્તક વંદન કરું છું. મને આ સભાના મંડપ પરથી આજે મારે પોલીસ નક્કી કહેવું નતું, એક વાક્ય ચોક્કસ કહેતો જઉં છું. મને 2-3 લોકોએ કીધું કે જિગ્નેશભાઈ, પહેલા દિવસે તમે થરાદમાં જે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, એસપી કચેરીનો, અને બહુ આક્રમક બોલ્યા. તમારો મુદ્દો સાચો છે, પણ આટલી બધી આક્રમકતા નથી રાખવા જેવી. એવો મને 2-4 લોકોએ ફીડબેક આપ્યો હતો. 2-4 લોકોનું કહેવું હતું કે સરસ જ બોલ્યા હતા, તમારો મુદ્દો સાચો જ હતો, આટલા આકરા નતા થવા જેવું. હવે જ્યારે ફરી આ ધંધો શરૂ થઈ ગયો છે, હવે મને કોઈ અફસોસ નથી થતો. આ દિયોરો લાગડા જ હતા, આમને ગચકારા ને એને લાગડા જ હતા. અત્યારે તો નહીં, પણ ચૂંટણીનો પ્રસંગ પતી જાય પછી ગુલાબસિંહભાઈ ફરી એકવાર પરસેવો છૂટાને એવી ધબધબાટી બોલાવી છે. એમ ના સમજતા કે 2 મહિનાનો, 3 મહિનાનો, 4 મહિનાનો કાર્યક્રમ હતો. થરાદની કરવી છે અને બનાસકાંઠાની કરવી છે. બનાસકાંઠાની લાગુ પડતા અધિકારીને કહી દીધું છે, હવે તમે તૈયારી તમારી ચાલુ કરો, હું મારી બેટિંગ શરૂ કરવાનો છું. ધાનેરાની બોર્ડર પરથી એક ખટારાના 2.5 લાખ એવા રોજના 10 થી 12 ખટારા કોની કૃપાને, કોની મહેરબાનીથી આવે છે એ જિગ્નેશભાઈને ખબર છે. મહિને 3 કરોડ 4 કરોડનો હપ્તો કોણ લે છે એ જિગ્નેશભાઈને ખબર છે. ઘણી વાર છે ને મને સરપ્રાઈઝ આપવામાં બહુ મજા આવતી હોય છે. પેલા દિવસે થરાદમાં સરપ્રાઈઝ આપીને એનો આનંદ અલગ હતો. અત્યારે તો નહીં બોલું, પણ કોક દાડો દેશના પ્રધાનમંત્રી કે ભારતના ગૃહપ્રધાન કે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હશે, એ જ દિવસે 5000 માણસને અચાનક રોડ ઉપર લાવીશ ને, ખરેખર એકાદ અધિકારીનો પટ્ટો ઉતરી જશે ને ખરેખર, ત્યારે અમને ખબર પડશે. આ ઉચ્ચ અધિકારીઓએ અને નેતાઓએ 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, 1500 કરોડ, 2000 કરોડ ભેગા કરવાના, અને આપણી શિવનગરની બેન દીકરીઓ માતાએ વિધવા થવાનું. આપણા દેવી પૂજકે, રાવળે, ઠાકોરે, માજીરાણા ભીલ આદિવાસીએ, દલિતોએ વિધવા થવાનું એમની બેન દીકરીઓએ. આપણા જવાન છોકરે મરવાનું, એમણે કરોડો કમાવા જેટલા મળે. ગઈકાલ રાત્રે દારૂ આવ્યો તો મને કોઈ મેસેજ આપ્યો. વાત સાચી છે ભાઈ? ચાલુ કર્યું ને? આધાર કાર્ડ લેવાનું ચાલુ કર્યું છે, પૈસા આપીને. વોટ નહીં કરે એના માટે. તમે આવા બધા ચોરોની યાદી બનાવો. અને ખાસ કહેવા માંગુ છું સરકારમાં બેઠેલા પોલીસ પ્રશાસનના મિત્રોને કે ભારતીય જનતા પાર્ટીની આટલી બધી ચાપલુસી ના કરો. કાળનું ચક્ર ફરશે, સત્તાના સમીકરણો બદલાશે, કોંગ્રેસ પાર્ટી આજની તો કાલે પાવરમાં આવશે અને તમારા બધાના ફાંકા ઉતરી જવાના છે. તમે જેટલું ખોટું કરો છો, કે દારૂ વેચાવતા હોય, ચરસ ગાંજો વેચાવતા હોય, મેડિકલ સ્ટોર પર ગોળીઓ વેચાવતા હોય, ડ્રગ્સ વેચાવતા હોય, આધાર કાર્ડ લઈ લેતા હોય, ફોર્મ પાછું ખેંચાવવા માટે ટણીઓ કરતા હોય, આ બધાનો હિસાબ થવાનો છે. અચ્છા, મારી વિરુદ્ધ હિન્દી કરનારી બધી આઈટમો છે, એ બધા બુટલેગરોના બધા મિત્રો હે ને. 29 તારીખે સવારે 11 વાગે, કયો વાર આવે? 29 તારીખે મંગળવાર, સોરી બુધવાર. 29 તારીખે બુધવારે બધું જ શિવનગર લઈને ફરી એસપી કચેરી જવું છે. પણ એ દિવસે હું નહીં બોલું, 5 બહેનો બોલે અને પોલીસને એક વસ્તુ પૂછવાની
કે આ દારૂ ચરસ ગાંજો ડ્રગ્સ વેચાવા દો છો, આજ તમારી માના સંસ્કાર છે. આટલું બોલવાનું. તમારા બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે કે અમારા શિવનગરને બરબાદ કરો છો, અમારા થરાદને બરબાદ કરો. આટલું એક વાક્ય બોલવા માટે ક્યારે જવાનું છે? ક્યારે જવાનું છે? કયો વાર? સમય કેટલો? બસ જો આજથી કસરત ચાલુ.